ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ વિસનગરમાં સરકારી અનાજના કાળા બજાર અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચાર માટે દુકાનદારો નહીં પરંતુ સરકાર અને ગ્રાહકો જવાબદાર છે। ઘણા ગ્રાહકો અનાજ લઈ બજારમાં વેચી દે છે, જેના કારણે સિસ્ટમ બગડે છે। તેમણે દુકાનદારોને ભ્રષ્ટાચાર મુક્ત અને પોલિસિયા મુક્ત વ્યવસાય કરવાની અપીલ કરી છે। વિસનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સંગઠન મહામંત્રી ભરત બારોટ, ભરત ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માટે સરકાર જવાબદાર છે, દુકાનદાર જવાબદાર નથી। ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે, એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે। ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે, બાકી દુકાનદાર આપતો નથી। દુકાનદાર કાળા બજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં। જ્યાં સુધી તમારો અંગૂઠો ના પડે, મારે વેચી મારવો જ માલ, પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી રીતે?